કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે ગુજરાતી સિનેમા જગત ઉપર ટંકશાળ પડી છે અને એક સાથે 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. શિવ, ભમરડો અને શુભ મંગલ ધમાલ. હિતેશ બેલદારના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ શિવ ફેમિલી, ડ્રામા અને રોમાન્સની વાર્તા છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે ઉમેશ બારોટ અને રિયા જયસ્વાલ. શૈલેષ પડસાલાના લેખન, દિગ્દર્શન અને નિર્માણમાં બનેલી ફિલ્મ ભમરડો ગામડાના 2 બાળકોની વાર્તા છે. નામ છે રામ અને શ્યામ. મેડિકલ સ્કોલરશિપ અને સાયકલનું સપનું પૂરું કરવા આ બાળકો ભમરડાની સ્પર્ધામાં ભાગ લે અને પછી શું થાય એની આ વાર્તા. મુખ્ય કલાકારો છે જોશ ત્રાડા અને હિતાર્થ યાદવ. આજે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે શુભ મંગલ ધમાલ. શીર્ષક ઉપરથી જ લાગે છે કે આ રોમેન્ટિક કોમેડી છે અને આપણને આ હિલેરિયસ ડ્રાઈવ કરાવશે. તુષાર સાધુ અને વ્યોમા નાંદી અભિનીત આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક છે વિપુલ શર્મા. નિર્માતા છે કૃપા સોની અને સંજય સોની. આ ફિલ્મ આજે બહુ મોટા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા. ગત સપ્તાહોમાં રિલીઝ ગુજરાતી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 3 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ધબકારો લગભગ 8 કરોડની નજીક પહોંચી ચૂકી છે. તો ગત સપ્તાહે રિલીઝ થયેલી ધરપકડ 1.7 કરોડનો આંકડો પહેલા સપ્તાહના અંતે વટાવી ચૂકી છે. ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, લાલો ફિલ્મના મુખ્ય કલાકાર કરણ જોશી અને તારક મહેતા સહિતની સિરિયલમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી નેહા વડોલિયાના ચેટ, અભદ્ર માંગણી, આરોપ અને પ્રત્યારોપની ઘટના વારંવાર આકાર લઈ રહી છે. પહેલા નેહા વડોલિયાએ સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી, પછી કરણ જોશીએ ખુલાસો કર્યો. હવે પાછા નેહા વડોલિયા પુરાવા સાથે આવ્યા છે અને એમણે કહ્યું કે જો તેમનો ફોન હેક થઈ ગયો હતો, તેમના મિત્રોને પણ ખોટા મેસેજ ગયા હતા, તો તેઓ પુરાવા રજૂ કરે. મારી પાસે પુરાવો છે કે આ બધી ચેટ પછી તેમણે મને મેસેજ કર્યો હતો કે મારો ફોન મારા મિત્ર પાસે હતો. ગુજરાતી સિનેમા જગતને હચમચાવનાર આ ઘટનાક્રમ ઉપર વહેલામાં વહેલો પડદો પડી જાય એ અત્યંત જરૂરી છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.